સો સહી કેવા કહા ઊંઘે છે કાંઈ કે હાલો આજ રવિવાર છે તે વેલા ઉઠી જાય કે ક્યાંક ફરવા લઈ જાય બાયું છોકરાને કાંઈ પડી છે ખાય. એ ઊભા થાવ ઊભા, બપોર થયા બપોર. એ 9 વાગ્યા ઊભા થાવ હવે. આખો મલક જાગી ગયો પણ આ નહીં જાગે. શું છે તારે હુવા દેની? રવિવારે એક દી રજા હોય એમ હોય કે હાલો આજે નિરાતે હું તો તારી જેવા રવિવારે નો હક લેવા દે. એ હું એમ કહું છું કે ઊભા થાવ નહીં હવે. શું કામ છે તારી કે મને પેલા? આજ રવિવાર છે મારા બાપાને ઘેર હાલો નહીં જાય. કે દુના ગયા નથી તો આખો દી રોકાઈ આવીએ. હરી ફરીને લે માર દેવનું નામ. રવિવારની હવાર પડી નથી ને બાપના ઘરનું નામ લીધું નથી. તો દુબઈ ફરવા લઈ જાવ. સે તેવડ લઈ જવાની ક્યાંય? દુબઈ તો આઘું રહી ગયું, અહીંયા ડુમસ સુધી તો લઈ જાવ. તેવડ હોય તમારામાં તો. કેદુની કહું છું મારે ઉનાળામાં પહેરવાના એક ટી-શર્ટ કે કાંઈ રહ્યું નથી. હાલો મને એક દી સૌટામ લઈ જાવ. નામ લીધું કોઈથી હાલ હું તને લઈ જાવ એમ હા પાડી હજી સુધી. બકુડાને ઉનાળામાં પહેરાય એવા એક ટી-શર્ટ નથી. કેદુની કહું છું મને પૈસા આપો તો કાંઈ નહીં તો માર્કેટમાંથી 100 રૂપિયાવાળા તો લઈ લઉં. તો ઈ નહીં, ઈ તો ખિસ્સામાંથી રૂપિયા દેતા જોર આવે છે. એમાં તો ફરવા ક્યાં લઈ જવાના? વે તો હોય તો ફરવા લઈ જાય ને. ક્યાંય કોઈ દી ઘરની બહાર નીકળવું નહીં, ક્યાંય ફરવા ન લઈ જવા. કંઈક ઘરમાં જરૂર હોય વસ્તુનું ઈ ન લાવી દેવી. કીધું કે મારા બાપાને ઘેર તો લઈ જાવ તો લે કે હરી ફરીને લે માર દેવનું નામ. આખો દી ઘરમાં પડ્યા હોય તો અઠવાડિયે એકવાર તો એમ થાય ને કે હાલો ક્યાંક જઈએ એમ. એ બાપા હું તને એમ નથી કહેતો. મારું કહેવાનો મતલબ એ હતો કે હરી ફરીને તાર બાપાને ઘેર જાવું. આજે આપણે ડુમસ જાય ફરવા એમ કહેતો તો, બીજું કાંઈ નતો કહેતો તને. સમજી જ ગઈ છું હો. તમારા ઘરમાં આવીને તે દુની સમજેલી છું. હાલ સકોડી હું જો જાગી ગયો છું અને નાઈ લાવ ને ત્યાં મને મસ્ત ગરમ ગરમ ભાખરી બનાવી દે અને મસ્ત એલસી નાખીને સા બનાવી દે. સા ને ભાખરી ખાઈને આપણે જાય ડુમસ. મારે નથી સા ને ભાખરી ખાવી, મને લઈ આવી દો ખમણ. અને હું ભાખરી નથી બનાવવાની. તમારે ખાવી હોય તો હાથે બનાવી લો. કાં તમારી બેન આવીશ ને એને કે બનાવી દે. જો સકોડી હવારના પોરમાં મારી બેનનું સારું નહીં કરતી. આ હું તને કહી દઉં છું પહેલા. તારે ભાખરી ન બનાવી હોય તો કાંઈ નહીં સકોડી, તારે હું તને ખમણ લાવી દઉં છું. આ ઘડીએ તું પાદી પેટમાં જરાય ખમણ લઈ આવજો અને લાવવા હોય તો વઘારેલા લાવજો. હું વઘારી નથી દેવાની આ. અને વઘારેલા ન લાવવા હોય તો કોરા ખાઈ લેજો સાને ખમણ. મારે ઘરમાં કામના પાર નથી. ઓય બાપા આજે તો સકોડીએ ભારે કર્યો. કોરા ખમણ કાંઈ ગળા હેઠા ઉતરે, આ ગળે ઢંકાઈ ગળે. ને વઘારેલા ખમણમાં ડબલ ભાવ હોય. કેમ વઘારેલા ખમણ લાવવા? જીવાલે આપલો તમે જ કહો બધા. તમને બધાને ખબર હશે કે વઘારેલા ખમણનો ભાવ ડબલ હોય. હવે ડબલ રૂપિયા આપીને કેમ ખમણ લેતા આપણો જીવ હાલે. અને કોળા ખમણ ગળા હેઠા ઉતરતા નથી. એ ગળે ઢંકાઈ ગળે. અને આ બાયુમાં પાવર આવી ગયો છે કે એની કોઈ માપની એટલો પાવર આવી ગયો છે. હવે મારે કરવું હું? અને રવિવારે આજ બળેતરા હોય મારે તો. મારા બાપાને ઘેર લઈ જાવ ને, કાં મને ફરવા લઈ જાવ ને, મારે ફલાણું લેવા જવું છે, મારે ટીકણું લેવા જવું છે, ઓલા પણ લઈ જાવ, આમ લઈ જાવ ને, હું આજે બનાવવાની નથી, બહારથી લાવી દો, હોટલમાં લઈ જાવ. દર રવિવારે આજ બળેતરા. તમારે રીતે આવીશ બળેતરા છે કે હું છે એ કહેજો કોમેન્ટમાં. હો પાછા હું તો કહું બધાને રવિવારે આજ બળેતરા હશે. હા હા 99.99% બધાને આજ બળેતરા હશે. આ જ પ્રોબ્લેમ બધાને, આ એક જ પ્રોબ્લેમ. એ વારે વાતો થઈ ગઈ હોય તો હવે જાવ ખમણ લેવા. ને દૂધ લેતા આવજો પાછા ભૂલતા નહીં. અને સાહે લેતા આવજો. ને ખમણમાં સેવ નાખવી હોય તો સેવ લેતા આવજો. પછી ખમણ ખાવા બેહો ત્યારે નહીં કહેતા કે મને સેવ લાવીને સેવ ગોતી દે ને ઠીકણું કરી દે ને ફલાણું કરી દે. હું કાંઈ ગોતી નથી દેવાની. ખમણ લાવો ને હાથે ડીશમાં ભરીને ખાઈ લેવાનું છે. હું કાંઈ કરી નથી દેવાની. આ બળેતરા હવે કોને કહેવા જાવી? હું કરવું? પાવણીને તો ઘણો પસ્તાવો થયો છે કે આની કરતાં તો આમને હારવું હતું. પણ હવે કરવું હું? સાવા દે બધું દુઃખ ને. અને હાલો હવે આપણે જાય ખમણ લેવા. ખમણ લાવવા તો હે કેમ કે ત્યાં સુધી આપણને કાંઈ નાસ્તો મળશે નહીં, કોઈ દેવાનું નથી. એ તો ખમણ લાવીને હાથે ડીશ ભરીને ખાવાનું છે. સારું હાલો હું લઈ આવું ખમણ ને. આજે રવિવારે તમે શું ખાધું એ પાછું કોમેન્ટમાં કહેજો કે તમારી મારી જેમ ખમણ જ લેવા કે જવા પીડાશે. एक ऐसा लड्डू जो खाई पछताए, जो न खाई पछताए. दुनिया में हम आए हैं तो जीना ही पड़ेगा. जीवन है अगर जहर तो पीना ही पड़ेगा. ક્યાં ઉપડો અત્યારમાં સકુડા? વાળ કપાવા જો જાતો હોય ને તો મારી હાટું બલેટ લેતો આવશે. વાળ કપાવા જાશો બટા? તો ઓલી આવીને તો રસ્તામાં ફૂલવાળી બેહે છે 10 રૂપિયાના. ઈ બહુ ઝાઝા ફૂલ આપે છે છૂટા. તો ત્યાંથી 10 રૂપિયાના મારી હાટું છૂટા ફૂલ લેતો આવશે. ક્યાંય નથી જાતો બાપા, હું જાઉં છું ખમણ લેવા. ખમણ લેવા જાશો? અહીંયા રવિવારની હવાર પડી નથી, ખમણ લેવા ધોડ્યો નથી. હરી ફરીને ખમણ એકેય રવિવાર ખમણ વગર ખાલી નથી જવા દીધો. લે તમે તમારું કરો ની ભલેની ખમણ લેવા જાય. છોકરાઓ ઘેર હવે ખમણ ખાવા હોય તો ભલે નહીં ખાય. એને હું ક્યાં ના પાડું છે? મને મારું કરવાનું શું આવ્યું એમાં? તું જ્યારે હોય ત્યારે તમારું કરો કે મને એમાં ત્યાં શું મારું કરવું? એ ખાલી એટલું કીધું દર રવિવારે ખમણ લેવાનું જવાય. એમાં ત્યાં બીજું કીધું મેં શું?
તમારે જે કરવાનું છે એમાં તમે ધ્યાન દો ને એને એનું કરવા દો ને રવિવાર છે ખમણ લેવા જાય થઈ હું ગયું તમને મમ્મી ખમણ લેવા જાવ છું, બીજું કાંઈ ખાવું હોય તો કયો, તમારી હાટું લેતો આવું. તમારે જલેબી ખાવી છે બોલો, કયો ખાવી હોય તો આ ઘડી લેતો આવું તમારા હાટું. ના ના બટા જલેબી નથી ખાવી મારે, મને દાઢ દુખે છે હમણાં. હા હા લેતો આવશે જલેબી તે હારે. તારી માં નો ખાય તો કાંઈ નહીં, આપણે બધા સહીને ખાવા વાળા, આપણે ખાવું. એ બાપા તમારી હાટું તો ભાખરી કરી છે હો. તમે આગળ કહેતા હતા ને કે હરીફરીને ખમણ, અહીંયા રવિવારની હવાર પડી નથી, ખમણ લેવા ધોડ્યો નથી, એટલે તમારી હાટું સકોડી ભાખરી બનાવે છે ને તમારે ભાખરી ખાવાની છે. તમે ઉપાધિ કરો માં. હારું મમ્મી હું જાઉં છું ખમણ લેવા. કેટલો સડાયો છે તે છોકરાને, કેટલો સડાયો છે, બાફામું બોલે છે, શરમ આવી જોઈએ. તે હેઠો ઉતારજો તમે, મેં સડાયો છે તો. રવિવારે ખમણ લાવીને ખાઈ હું સડાયો કહેવાય? વાતું કરો છે. આખો મલકો રવિવારે ખમણ લાવીને ખાય છે, આખું સુરત ઘેર ઘેર પૂછ્યા આવો તમે. એકેય ઘર બાકી નહીં હોય કે રવિવાર ખમણ નહીં લાવતા હોય. છોકરાઓને બિચારાને જે ખાવું છે એ ખાવા દ્યો નહીં. તમે જ કોઈ દી નથી ખવડાવ્યું. હા લ્યો, મેં કોઈ દી નથી ખવડાવ્યું, હું કોઈ દી કઈ લાવતો જ નહીં. હું વાતું કરસ તે કેદુની કહું છું, ચોખા હવે ખૂટવા આવ્યા છે તો ચોખાની ગીણું લાવી દો, તે જૂના ખાતા થાય, નકર પછી ખાવું હું કાયમ ખીચડી રાંધીને ખાવી જો હે. મારે આ મહિને કઈ ઝાઝો પગાર આવવાનો નથી ને પગાર થોડો ઘણો આવશે, એમાંથી મારે LIC નો હપ્તો ભરવાનો છે ને. મેં સકુડાને 2 દી પહેલા કીધું હતું કે સકુડા મને થોડાક પૈસા દે, તારી માં મારી વાહે પડી ગઈ છે ચોખા હાટું, તો એને ચોખા લાવી દઉં, પણ સકુડો કાંઈ મને કાન હોરો દેતો નથી. એમ તમે કહો કે એકેય મહિનો એવો કહો છે કે મેં તમને કીધું કે મને આ લાવી દો, નહીં તમે મને લાવી દીધું હોય. કાંઈક ને કંઈક બાના હોય તમારા, એમાંથી LIC નું તો પહેલા ઊભું હોય. હવે LIC ના હપ્તા મારે દર મહિને ભરવા પડે, એ એની વગર છૂટકો નથી, તો એ તો ભરવા તો પડશે જ ને. સકુડાએ તમને નાક વાટીને કીધું હતું કે LIC માં પડોમાં ઈ તમને સુહી લે હપ્તા ભરાવીને, એમાં કાંઈ વળવાનું નથી, પણ ધરાહાર નો માયના. એમાં એવું નથી, મને LIC જે એજન્ટ છે ને એણે મને ચોખ્ખા શબ્દોમાં મને સમજાવીને કીધું હતું કે જો તમે દર મહિને એટલા હપ્તા ભરશો ને તો તમારે પેન્શન આવશે ને, આ આવશે ને, ઓલું આવશે ને, એવું બધું લાટ સમજાવ્યું હતું. એટલે મેં હપ્તા ચાલુ કર્યા છે અને એમાં તમે કોઈ ઉપાધિ કરો માં, એમાં છે ને લાટ મળવાનું છે. મમ્મી જવા દેવાની, તમે કોની યાદ માથાકૂટ કરો છો? હું સમજાવીને થાકી ગયો કે LIC માં રૂપિયા ભરોમાં, રૂપિયા કઈ વધારાના નથી, કોકને ધરવી દો છો, એ રૂપિયાનું તમે દર મહિને હરો ફરો ને મોસ કરો નહીં. LIC માં હું કામને રૂપિયા તમે ધરવો છો? માનતા નથી, પછી એને મારે કેટલા સમજાવવા. સકુડી આ જો ખમણ આવી ગયા, તું ખમણ લઈ જા પેલા. તમને બાપા મેં કેટલી વખત કીધું કે તમે જેટલા પૈસા LIC માં નાખો છો એની કરતાં એટલા પૈસા દર મહિને તમે વાપરો નહીં. તમે મારા મમ્મીને લઈને ક્યાંક ફરવા લઈ જાઓ ને, ક્યાંક ફરવા લઈ જાઓ, ક્યાંક જાત્રા કરવા જાઓ વરસમાં એકવાર, ખાઓ પીવો અને મજા કરો. કોકને ધરવામાં પણ તમે માનતા નથી. મારે તમને કેટલા સમજાવવા, હું કંટાળી ગયો છું, તમને સમજાવીને કંટાળી ગયો છું. એલા તું વઘારેલા ખમણ લાવ્યો? આ વઘારેલા ખમણમાં ડબલ રૂપિયા લઈને કેટલા મોંઘા પડે. ઘેરે ને વઘારતા 2 મિનિટ થાય, 2 મિનિટ ઘેરે ને વઘારતા શું વાર લાગે. આમાં ખોટા રૂપિયા નો નાખવાના હોય. એટલા ખમણ લાવ્યા, ચટણી નો લાવ્યા રે? હે મારા ભગવાન, મને એ ચટણી આપે તો હું ચટણી લાવું. મારે કઈ રહોડામાં જઈને સોરમાં થોડી જવાય કે મારે એની યારે બાંધવા થોડું બેહાય કે તમે કેમ ચટણી નથી દેતા. એ હારું લાવો લ્યો ખમણ. આ રવિવાર તો ન આવતી હોય ને તો હારું, બળતરાની કાંઈ. હા થાકી ગયો હાવ. એ બટા બેહી ગયો એની કરતા નાઈ લેની જાની, નાઈ લેન તો હાવ નાસ્તો કરી લઈ વેલા હાર ઉકલી જાય. હું આવતો હતો તો રસ્તા બોલા ખોડા બાપા છે ને, એ મેળા હતા મને. ખોડો મેળો થો, હું કહેતો હતો કે હું બળતરા કરતો હતો આ તમારી છોડીની. કેમ હું બળતરા કરતા હતા? મને કે તમારી બેન તો બહુ બાધે છે, એના હાહરિયામાં એની હાહુની યારી બાધે ને જેઠાણીની યારી બાધે અને બધાની આમ તડાકા કરે છે, એમ કીધું એને મને તો. તડાકા તો ન્યા શું કરતી હોય? એને હાહુ ને જેઠાણી ને બધા બોલતા હોય તો પછી હારવાર આય સામે બોલતી હોય. એ ખોડા બાપા એમ કહેતા હતા કે ઘર હોય ત્યાં ઠામડા ફેફડા કરે અને આમ છોડીને ઘેરે ન રખાય, આવું બધું સારું ન લાગે. એ 5 માણસોને બોલાવી, 5 માણસ તમારા 5 માણસ એના ભેગા કરી અને સમાધાન કરો અને છોડીને મોકલી દો, એમ કહેતા હતા ખોડા બાપા. મારે તો કાંઈ અહીંયા રાખવી નથી, પણ હવે એની હાહુ ને જેઠાણીને કવરાવે તો હવે કેમ મોકલવી? હજી તો લગ્ન કરીને કેટલું થયું છે ત્યાં તો એની જેઠાણીને હાહુને કવરાવવા માંડ્યા. એ તો વિચાર કરો તમે. તું સાનો મનો બે, તને શું ખબર પડે? કેમ તને શું ખબર પડે? એટલે મને બધી ખબર પડે હો. હા હું કઈ નાનો પોકો નથી હવે. હું તો એમ કહું છું તાર બાપાને કે જાવ એક દી ખોડા ભાઈ પાસે અને કાંઈક કરો. કોઈને એકાબીજા ન પડતું હોય તો નોખા કરી દેવાય, પછી બીજું તો શું કરવું? એને ખોડા બાપા એમ જ કહેતા હતા કે તારા બાપે મને ફોન નથી કર્યો, મારી પાસે જ નથી આવ્યો પણ મને ફોન નથી કર્યો. હું કરવાનો છો તો ફોન પણ કઈ નવરાઈ મળી નહીં, એવું થયું. તાર બાપની આખી જિંદગી વગી એને કોઈ દી નવરાઈ જ નહીં મળે. હાલ્યો આમનામ જિંદગી ગઈ હશે મારી. એ બાપા તમને નો નવરાઈ મળતી હોય ને તો તમે બે હિસાબ એક બાજુ, હું ખોડા બાપાની યારે વાત કરી લઈને જે થતું હોય ને બધું કરી નાખી. હા તું મારથી મોટો થઈ ગયો લ્યો, તે વ્યવહાર મેળો હાથમાં લેવા. કાલ સવારનો સીધો ઊંઘીને ઊભો થયો છો ત્યાં તો ઓળી બાપથી મોટો થઈ ગયો. એ તો લ્યોની મોટા થઈને તમારામાં આવડત હોય તો
રવિવાર એટલે જ હું ઘેર નથી રહેતો. ઉઠી ત્યાંથી હુઈ ત્યાં સુધી બળતરા સિવાય રવિવાર જાતો નથી. આની કરતા તો રવિવારે રજા ન આવતી હોય ને તો સારું એમ થઈ જાય. હાસી વાત છે ને મારા ભાઈઓ ને મારી બહેનો કોમેન્ટ કરીને કહેજો તમારા રવિવાર કેવા જાય છે મને કહેજો. મારો રવિવાર તો જો આમ ન વયો જાય. કોઈ દી રવિવારે મારે હક ન હોય. ઉઠું ત્યાંથી તમને ખબર જ છે. ઉઠું ત્યાંથી બધી હવે પછી સોખટ ન હોય કરવાની. જવા દો હવે. જો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારે કેવો રવિવાર જાય છે, રવિવારે કેવા કેવા ડખા થાય છે એ કોમેન્ટ કરીને કહેજો. પાછા હજી તો નાયા પછીના ડખા હજી બધા બાકી છે. હજી તો એટલે હું હજી આખા દીના ડખા બાકી છે. જોજો તમે. સારું હાલો હવે હું તે નાવા આવશું ને પછી જે ડખા થાય એ ડખા હાલ્યા કરશે. હાલ હકાઈ રાખશું.